નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક અને મામલતદાર અમીરગઢની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 2/1/2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ચારજાર ચોક વિસ્તારમાં પ્રવીણકુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તથા કરિયાણાની દુકાનમાં ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જે જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયો હોવાનું માલુમ પડતા ઘઉં 1 કટ્ટા 48.750 કિલોગ્રામ જેની કિંમત ₹1316.25, ચોખા 69 કટ્ટા 3354.98 કિલોગ્રામ જેની કિંમત ₹90,919.95, ખાંડ 1 કટ્ટા 50 કિલોગ્રામ જેની કિંમત ₹2375 નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આમ તારીખ 2/1/2024ના રોજ અમીરગઢ તાલુકામાં આવેલ દુકાનોની આકસ્મિક તપાસણી કરતા કુલ ₹94,611 નો ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલું છે.